હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે. એની હું તમને સિમ્પલી સાબિતી આપું. સપોઝ ધારીએ કોઈ x અક્ષ દર્શાવું છું. અંતર બધા આપણે કિલોમીટરમાં લખું છું. અહીંયા 10, 20, 30, 40, 50 અને 60. ધારો કે કોઈ પદાર્થ આ x કિલોમીટરમાં દર્શાવ્યું છે, બરોબર. ધારો કે કોઈ પદાર્થ a બિંદુથી ગતિની શરૂઆત કરી b બિંદુએ પહોંચે અને b થી સપોઝ c બિંદુએ પહોંચે છે. તો આની માટે પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે એની આપણે વાત કરીએ. પહેલો માર્ગ હું અપનાવું છું. શરૂઆતની અંદર પદાર્થ a થી b જાય, b થી c જાય, અને પહેલો માર્ગ આપણે લઈએ a થી b, b થી c માર્ગ. એની અંદર પથ લંબાઈ. હવે પથ લંબાઈનો મૂળ કોન્સેપ્ટ એવો છે કે કોઈ સમયગાળાની અંદર પદાર્થે કાપેલ કુલ અંતર. હવે પદાર્થ કેટલું અંતર કાપે? a થી b એ જાય પ્લસ b થી c બિંદુએ પહોંચે છે. એટલે આપણે આવું વિચારીએ કે a થી b પ્લસ b થી c. હવે જુઓ તો a થી b કેટલું થશે? 60 માંથી 10 બાદ કરો એટલે કેટલો છે? 50 વત્તા b થી c 60 માંથી 40 બાદ કરો એટલે આવશે 20. 50 વત્તા 20 એટલે થઈ ગયું તમારું 70 કિલોમીટર. એટલે પથ લંબાઈ તમારી કેવી મળી? ધન. ઓકે, આના આ જ માર્ગ માટે મારે લેવું છે સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન પદાર્થ a થી b આવે, b થી c એટલે c બિંદુ થશે તમારું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અને પ્રારંભિક સ્થાન આપણું થશે a બિંદુ, કારણ a થી ગતિની શરૂઆત કરે છે. ઓકે, અંતિમ સ્થાન એટલે c બિંદુ એટલે કેટલો હશે? 40. પ્રારંભિક સ્થાન એટલે કેટલો હશે? 10. 40 માંથી 10 બાદ કરો એટલે કેટલો હશે? 30 કિલોમીટર. અને સ્થાનાંતર તમને મળ્યું મિત્રો 30 કિલોમીટર. તો કેવું મળ્યું? પ્લસ. પથ લંબાઈ કેવી મળી? ધન. તો પહેલા કિસ્સાની અંદર આપણે જોયું હતું કે પથ લંબાઈ હંમેશા કેવી મળે છે? ધન. જ્યારે સ્થાનાંતર તમને ધન મળ્યું, ઋણી હોઈ શકે અથવા તો શૂન્ય હોઈ શકે. તો પહેલી વસ્તુ મેં સાબિત કરી. હવે આની જ વસ્તુ સપોઝ ધારો કે બીજો માર્ગ હું અપનાવું. બીજો માર્ગ લઈએ. સપોઝ a થી b બિંદુએ પદાર્થ ગતિ કરે, b થી c અને c થી ફરીવાર a ના s બિંદુએ આવે. એટલે આ માર્ગ છે. a થી b, b થી c અને c થી a માર્ગે પદાર્થ ગતિ કરે. તો આની માટે આપણે પથ લંબાઈ લઈએ. તો પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલી a થી b વત્તા b થી c અને વત્તા c થી a. ચાલો, a થી b એટલે b માઈનસ a કરો એટલે 60 માંથી 10 જાય તો કેટલા આવશે? 50 વત્તા b થી c 60 માંથી 40 બાદ કરો એટલે આવશે 20 અને c થી a 40 માંથી 10 બાદ કરો એટલે કેટલા આવશે? 30. 100 થશે ટોટલી. એટલે પથ લંબાઈ તમને બીજા કિસ્સાની અંદર પણ કેવી મળી? ધન. ઓકે, આના આ જ માર્ગ ઉપર આપણે સ્થાનાંતર લઈએ. તો સ્થાનાંતરનું સૂત્ર અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે થઈ ગયું તમારું a બિંદુ, પ્રારંભિક સ્થાન થઈ ગયું તમારું a બિંદુ. તો અંતિમ એટલે કેટલું આપ્યું છે? 10. પ્રારંભિક એટલે કેટલું આપ્યું છે? 10. 10 માંથી 10 જાય તો 0. એટલે બીજા કિસ્સાની અંદર આપણને સ્થાનાંતર કેવું મળ્યું? શૂન્ય. તો જો તો પથ લંબાઈ હંમેશા કેવી મળી? ધન. સ્થાનાંતર કેવું મળ્યું? શૂન્ય. જ્યારે પહેલા કિસ્સાની અંદર પથ લંબાઈ ધન, સ્થાનાંતર એ ધન. બીજા કિસ્સાની અંદર પથ લંબાઈ તો ધન જ, પણ સ્થાનાંતર તમને કેવું મળ્યું? શૂન્ય. હવે આપણે સપોઝ એવું કોઈ વિચારીએ, કંઈ અહીંયા કોઈ બિંદુ લઉં, સપોઝ ડી બિંદુ 0. ત્રીજો માર્ગ આપણે એ રીતે વિચારીએ. કોઈ પદાર્થ a થી b એ પહોંચે, b થી c એ પહોંચે અને c થી a અને a થી d બિંદુએ. એટલે આ માર્ગ શું આપણો? a થી b એ જાય, b થી c એ, c થી a અને a થી d માર્ગે.
તો આની માટે પથ લંબાઈ કેટલી થાય શોધી નાખીએ A થી B વત્તા B થી C વત્તા C થી A અને A થી D. ચાલો A થી B એટલે કેટલું થશે 60 માંથી 10 બાદ કરો એટલે 50. B થી C એટલે 60 માંથી 40 બાદ કરો એટલે 20. C થી A 40 માંથી 10 બાદ કરો એટલે કેટલું 30. અને A થી D 10 માંથી 0 બાદ કરો એટલે 10. 110 કિલોમીટર આવશે. તો ત્રીજા કિસ્સાની અંદર પણ પથ લંબાઈ કેવી મળી ધન મળી ને ભાઈ. ઓકે, સ્થાનાંતર લઈએ આના આ જ માર્ગ ઉપર. અહીંયા દર્શાવું છું ભાઈ જગ્યાનો અભાવ છે એટલા માટે. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આનું મિત્રો અંતિમ કયું થશે ડી બિંદુએ ઊભો રહેશે માઈનસ પ્રારંભિક એટલે થઈ ગયું આપણું એ બિંદુ. ચાલો અંતિમ એટલે કેટલું થશે 0 અને પ્રારંભિક એટલે થઈ ગયું આપણું 10. 0 માંથી 10 બાદ કરો એટલે -10 કિલોમીટર. આ તમને મળ્યું મિત્રો સ્થાનાંતર. તો સ્થાનાંતર તમારું કેટલું મળ્યું -10 કિલોમીટર. આ થઈ ગઈ તમારી સાબિતી. તો ફરી એક વાર રિપીટ મારું છું. પથ લંબાઈ ખાસ તમારે યાદ રાખવાની. પથ લંબાઈ એટલે કે પદાર્થે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ તરીકે ઓળખશું. પથ લંબાઈ હંમેશા કેવી થશે ધન. જ્યારે સ્થાનાંતર કોને કહેવાય સ્થાનાંતર એટલે કે કોઈ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સામાન્ય રીતે શું કહીશું સ્થાનાંતર. એનું એક મસ્ત મજાનું સૂત્ર છે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ઓકે, જ્યારે સ્થાનાંતર છે ધન ઋણ અથવા તો શૂન્ય કોઈ પણ પ્રકારનો હોઈ શકે. આ મેં અલગ અલગ તમને કિસ્સાઓ દર્શાવ્યા છે. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમની અંદર સ્થાનાંતર અને પથ લંબાઈની અંદર પરિઘ એટલે કે વર્તુળ ઉપરની મારે વાત કરવાની છે. કેટલી થાય એની હું તમને માહિતી આપીશ. રાખીએ છીએ.